જય મુરલીધર, જય ઠાકર, જય દ્વારકાધીશ. ઓલા વિડીયા મેં કીધું હતું ને કે કોઈ મુદ્દા વગરનો ફોન ન કરતા, પ્રેમથી કરવો હોય તો કરજો. કરણનો ફોન આવ્યો, એ પોતાના મોબાઈલમાં નહોતો આવ્યો, મેહુલને કે તો મેરા લાઈનમાં લે, એટલે મેહુલ એના સમાજના જ છે. પછી ભાઈ ચાલુ કર્યું, ભાઈ મેં ને ખાધ્યું, કોઈ વાત ના પૂછો. પછી મોબાઈલ મૂકીને ભાગ ગયો ભાઈ. કાલે કોઈક ફોન કરીને પૂછજો કેવી ખાધ્યું એમ કંઈ હો, બહુ ખાધ્યું. તો પછી મેહુલને મેં પાછો ફોન કર્યો, તારે મને લાઈનમાં લાવવાની ક્યાં જરૂર હતી? તો એને મમ્મી ઉપાડ્યો ફોન. તો એની મમ્મીને મેં કીધું કે ભાઈ આ મેહુલને સમજાવવા, કરણને રૂવાડે સીડ્યો છે, સિસોડામાં આવી જાય પાછો એમ. ને મેહુલને ખબર નહોતી કંઈ આ વસ્તુની. તો મેહુલને મમ્મી ઉપાડ્યો કે મેહુલ તો હોઈ ગયો હતો, મોડો કર્યો પાછો મેં. તો મેહુલની મમ્મી જ્યાંની કહાની કીધી ને, મારા રૂવાડા ઊભા થઈ ગયા. હું એ કે કરણ કરો. હું કહું ભાઈ તમારા સમાજનું કામ કરે. અરે સમાજનું શું કામ કરે? સમાજનું કામ કરે 2-3 હજાર લે, બે ઇંગ્લિશનું બોટલું મગાવવી પડે. ત્યાં સમાજનું કામ કરે. એ મસી ખાય, માંસ ખાય, બધું ખાય છે. હું કોઈ એવું હોય તો બધું ખાય કે. મને તો રૂવાડા ઊભા થઈ ગયા. વાહ, હું કરણ તને લેખતો તો હું નીકળ્યો તું. પોતાનું બાપ માણા ગયા ને કે બહાર આવે એમ કે બાયું વેચી નાખ્યું 2 શેર. તો એટલે હું નથી કહેતો, આ કોલ રેકોર્ડિંગ વાહ નાખી. હા, મુદ્દા સિવાય વાત ન હોય. ઘણું બધું કીધું છે. અને એમાં સુરતની કોર્ટમાંથી ભાઈ ભાગ્યો હતો, બાયુ બાબુનો કેસ હતો. પૂછપરછ ચાલુ થઈ એટલે ખબર પડી કે હું આવી જાય આમાં. ફોન બંધ કરીને ભાગ ગયો કોર્ટમાંથી. લીંડા નીકળી ગયા. ને પાછો એ ભાણવાર આવવાની વાત કરે. એ ભાઈ ભાણવાને તનપાટિયાને ફોન કરજે, મારે નહીં આવવું પડે ત્યાં. તો કાલે કલાક ફોન અગાઉ કરી દેજે, મારે નહીં આવવું પડે, તને બીજા મળી જાય. બીજા મળી લે તને, મારે આવવું નહીં પડે. કાકા તું આવીમાં મારે ન ધક્કો થાય. તનપાટિયાને ફોન કરજે ખાલી, તને બીજા મળી લે. મારે આવવું નહીં પડે. હવે તને તો હું ત્યાં મળું ને કંઈક મારે તારે આમ બોલવાનું થાય તો મને કહીએ કે તારી વેડ છે, તોય મારે એઠું જોઈએ જેવું થાય. એટલે હકુને કહે કે મેરાની વેડનો કોઈક ગોઈ દાળીઓ, હું તારામાં નહીં હાલું. હકુનો દાળીઓ તું સ્યો પણ ન હાલે મારામાં. એટલે હકુને કહે ભાઈ દાળીઓ ગોતી લઈએ, કે મેરાની વેડ હોય ને એવો દાળીઓ ગોઈ. બરાબર, હકુ પંજાબી. એટલે દાળીઓ બદલાવી નાખો ને તું મારા ભાઈ સાનમાનો બેસી જા. ના કોલ રેકોર્ડિંગ વાહે નાખું, બધા સાંભળો. હા ભાઈ, હું કાન ગિરાઈ ને એક બીજું કાન તો આવવાનું બાકી છે હજી. કૌભાંડ આ શૂટિંગમાં જાય ને, શૂટિંગ કરવા ત્યાંનું કૌભાંડ તો હજી મને આવશે. ત્યાં ભાઈ હું કાન ગીરા ને, એ કે ને બેની દીકરીનું હું ઇજ્જત કરું, એ આવશે. બે એક દીમાં આવી જાય ને એટલે હું ચડાવી. ત્યાં તારા કૌભાંડ બોલશે હજી. હું બોલે હું કૌભાંડ કર્યા ને મને ખબર છે. એ પૂરું સાથે આવીએ, વાત થઈ ગઈ આપણે. એ કાકા હું જે મુદ્દો લઉં ને એ તો મૂકું નહીં, વાહે પડી જાઉં. તારી બધી પોલ ખોલીને રહો. તો હવે મારે કંઈ કહેવું નથી. આ વિડીયો આગળ શેર કરજો, શાંતિથી કોલ રેકોર્ડિંગ સાંભળવાનું વાહે ને થોડોક સપોર્ટ કરતા રહ્યો. લાઈક કરો, શેર કરો. આવા નવા આ ખોટીના હોય એના વિડીયા એવા રાખે. ને આપણે સત્યથી કામ કરવાનું છે ને સત્યથી લડવાનું છે. તો જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય ઠાકોર. હાલો. હા બેન, બોલો. હવે ભાઈ એમાં હા ભાઈ, આને કરોના ને લાઈનમાં, આ ભાઈ ને લાઈનમાં લે છે અને ઓલો કરોના આના મોબાઈલ માંથી મને ગાયરું બોલે છે. બરોબર, મેં કીધું તો રેવા દે, આ માટીમાં આવી જાય રોગે. કરણ ને લેવાનો જ છે ભાઈ. હું ગરીબ માણસ છું અને એ ભાઈ વેસાઈ નાખી છે અને ભાગમાં છે પાટણમાં, અને એવડે ઈ લોકો હાથતા નથી. હવે આને ગમે એમ કરી પકડ બંધ કરવી, બધા આપણે બધા કરવી ભાઈ, બીજું શું કરવી. એટલે કરોણ ને
હા કરણ. તે વાતો તો મોટી મોટી કરું આમ કરી નાખું ભાણવર આવું ને એમ કે છે. ના ભાઈ એથી કાંઈ નથી થાય. આવી જીના એના રૂપિયા પડાઈ ખાય છે, એથી કાંઈ નથી થાય. પૈસા પડવે. હા પૈસા જ પડવે છે, બીજી વાત નથી કરતો. ઈ કોઈ બી નું આપણી નાચ સમાજ નું માલપા કામ કરતો હોય તો ઈ ગમે એને સરકારમાં લઈ પેટમાં ગરી અને પડી અને પૈસા એને 50,000 કે 25,000 રૂપિયા મળી જાય એટલે ઈ કોઈ નો નથી. પણ બેન આ તમારું નામ હું બેન તમારું નામ? મારું નામ રંજુબેન દડુભાઈ નારાયણભાઈ મકવાણા. બેન આ પાછો મને ઓલા ફોટા મોકલે હું આમાં શૂટિંગ બનાવું નામ કરે ને તેમ કરું. કાંઈ વસ્તુ નથી થતી. હું આ સૌ ને મને ખબર છે ને ઈ દેવપુંજક છે એનથી કાંઈ થાય એમ નથી. પણ એમાં એવું છે હું તમને એક વાત કરું. હા બોલો. એનો અમુક મને આ બે જણા ફોન આવ્યા ને ઈ શૂટિંગ ઉતારવા જાય ને ત્યાં હું ધંધા કરે ને એવા મને ફોન આવ્યા પૂરું પીનું આવે ને હા તો એનું ઉગાડું કરી નાખી હું. હા તો ઈ બદલામું કરાશે એટલું ગમે બેન દીકરીનું જોવે એટલે એને વ્યવસ્થા બીજી થઈ જાય. બરાબર આપડે યારે બેસો ઉઠતો હોય ને એટલે આપણે ભાઈબંધી એનો ભાઈ ગણવી મા બાપ ગણવી તો એને એવું સલાત ના ન હોય. હા ખબર પડી તમને હવે? આને અટાણ લાઈન માં લીધો બરોબર. આને ફોન કરી મેરા મામાની કે બરોબર સીધો ગાડો મોટો બોલવા મેં કે તું રેવા દે ભાઈ હું આમાં કેસ કરી તું આવી રહી. હા તો એને કેસ કરી જ નાખવાનો છે મેરા ભાઈ. આપણે હું તમને શું કહેવા માંગુ છું? અરે તો ભાણવેર આવવાનું કે આવ ને ભાઈ મેં ખબર પડે કેટલી વી હો થાય. અરે તું ગમે ના કહે તું તારે અમને તેડાય તું ગમે ના ફોન ચાલુ રાખ ગમે ના આને દાડીઓ બનાવે આને દાડીઓ બનાવે અટાણે આ ભાઈ કેવો નામ ભૂલી ગયો. એટલે મારી વાત સાંભળો મારી બે ભાઈ વેચીને ખાઈ ગયો છે. કોણ? એ કરણ રહ્યો ને વચમાં રહીને મારા 5,000 રૂપિયા ખાઈ ગયો. મને ભાડું ભથ્થું ભરાયું. મેં રોકડા પૈસા માલપા ખાતામાં નાખીને પૈસા આપેલા છે. જે વસ્તુ હોય ને હાસી કેજો ખોટી ના કરતા. હાસી હું દેવપૂજક ની દીકરી ખોટું નહીં બોલું. માતાજીના સોગન વાત માતાજીના તમારી માતાજી મને એક આશા પૂરી ન થવા દે. હું જો હાસી માણસ છો ભાઈ મને બે ધોળું મારી લેશો ને તો હું ખમી ખાઈશ. ખોટું બોલતા મને નહીં આવડે. બરાબર હા એમ એટલે મારા 5,000 રૂપિયા એને ખાધા તો મારું એને કામ કરવું પડે કે ના કરવું પડે? કરવું પડે પણ આવો માણસ હલકો હતો ને મને મોડી ખબર પડી. એટલે ઈ એવો જ છે ભાઈ બધાયના. આને અટાણે બેન લાઈન માં લીધો. આ ભાઈ કેવો નામ ભૂલી ગયો હું. હા કરણ. ના ભાઈ તમે કેવો હું ભૂલી ગયો અટાણા. એ હું બોલ્યો તમને? તમારા છોકરાનું નામ કરણ વેહુલ્યો. હા એને લાઈન માં લીધો તો મેરા મામાને તું લાઈન માં લે તો ગાયરું બોલ્યો એટલે મેં કીધું તું આમાં નીકળી જા ભાઈ તું હલવાઈ જાય. હા આમાં સિસોડામાં આવી જાય ને તો એક તું માન તારું ઘરનું રોડવો બરોબર. એટલે ઈ નથી રોડવા યાર મેરા ભાઈ. હા ના આને મેં કીધું કે તું માન તારું ઘરનું રોડવો તને દાડીઓ કરે હે બરોબર. એના ફોન માંથી ફોન કરવાની તેવડ નથી ને. હા ઈ ફોન નહીં કરે. ઈ આપણા ફોન માંથી ફોન કરે છે. રાખો વાતો કરજે એથી કાઈ થાય એમ નથી. એટલે મેરા ભાઈ મારું શું કહેવાનું છે પાછો એમ જ મને ફોન કરે. મારા સમાજ નું અપમાન કેમ કર્યું? મારી માતા નું અપમાન કર્યું? એક રેકોર્ડિંગ તો નાખ મને તારા માતા નું અપમાન કર્યું હોય. હા એ પણ કઈ તે કઈ એટલું અપમાન કર્યું કે તારું ઠેકાણું ના રહ્યું. તો એમ તો પૂછો ખાલી એને. હા પણ હકુનો દાડીઓ બન્યો છે ભલે બન્યો ઈ ઠેકાણે આવી જાય હવે. હકુના બની ગયો છે. હકુનો દાડીઓ બન્યો અટાણે. આ તો કે હકુભાઈ કાઈ નહીં કરી દે કે મેરા ભાઈ ને ઈના માણસો ફરી જશે ને તો બેટા તારે નીકળવા મારી નહીં મળે કઈ જોઈ લીજો. અરે ઈ તો અમે તો બે લોટા છે બરોબર પણ આ મરી જાય હવેશમાં. હા તો ઈ મરી જાય. અમે તો લોટા છે બે વાંધો ને ટકરાવ તો તનખા થાય બરોબર. પણ આ નહીં જીલી શકે પાછો. એટલે એને મેરા ભાઈ આપણે જીલાવાનો નથી. એને હું તમને શું કહું છું કે હું તમારે જો દરબાર સાથે હાલતી હોય તમારું જો માન્ય રાખતી હોય તમે બોલાવો ને અમે સરકાર કરતા હોય તો તમારું જરીક લેનમાં અમારા ઘર ખોડા જો તમારા ગરીબ માણસનું જોવું પડે કે ન જોવું પડે? જોવું પડે બેન. તમારો સમાજ ને અમે એવું કોઈ દે તમારો સમાજ એ બધા સમાજ મારા હિરખો હોય. બધા સમાજ મારા હિરખા છે. સમાજ કોઈ દુશ્મન નથી. પણ આ કોકનો દાડીઓ બનવા જાય ને મને હમેથી ફોન કરે તમે આવું અપમાન કર્યું તમે આ રાગમાં ગીત ગાયું એટલે આને શું છે ભાઈ? કાઈ કર થાય એમ નથી બોલો. એટલે હવે કાઈ પણ થાય એમ નથી. આ રમજુબેન ને દડુભાઈ અમદાવાદ નગરી જશે એટલે હું તમને મેરા ભાઈ ભેગા લઈ જઈશ. પણ એને એક વખત સુરત થી મારી પાસે રૂપિયા બનાવીને જો ખાતા હોય કોઈ બાયરી દીકરી બેરી દીકરી વેચી જો દલાલ થતા હોય તો આપણી સમાજ ની મારી પાસે સરકાર નથી કહેતા પોલીસ વાળા નથી કહેતા બરાબર. આપણો સમાજ કોઈ એવું કહેશે કે બેન દીકરી વેચી રૂપિયા ખાઈ જાવ તમને પોલીસ ખાતું કોઈ એવું કહેશે? સરકાર એવું માની દીધું છે? ના સરકારમાં એવું ના હોય કઈ. હા તો એ સમજવાનું છે કે કોઈ બેન દીકરીની કોઈની ભાડ ખવાય નહીં. મને એટલી ખબર પડે. કઈ વાંધો નહીં બેન. આ છે ને અમે તો રોટા સહી આ વયસમાં મરી જાહે. નો એને મારવાનો છે. એને મારવાનો છે. કઈ વાંધો નહીં. ફેર ન આવે તો હરકો થઈ જાય બરોબર. હા બસ એને હરકો કરવાનો છે. ગમે તેથી મને બોલાવો છે હું આવી જાઉં તમ તારે હું જાઉં પછી પછાવત રહી. કોઈ વાંધો નહીં બેન.
તમારો એટલો ખૂબ ખૂબ આભાર. ને આને છે ને દાડિયો કર્યો તો આ તમારો ભાઈ દીકરો છે ને હા તમારો, હા એ એને કાંઈ દાડિયો કર્યો, એને કઈ ફોન કર તું મેરા મામાને, આપણા હા. સમાજ વિશે બોલે. એટલે હા. આ તો બિચારો ફોન કર્યો, એટલે પોતાને તો ફોન કરવાની તેવડ નથી મારા સામે. એ નથી કરતો, આગો આગો ફોન કરે છે, મારી સામે વાત નથી કરતો. અરે અટાણે બે કોથરી પી ગયો માટી. હા પીએ છે કે નથી પીતો? ઈ કોણ? કરણ દારૂ પીએ? હા હા પીવે છે, ઇંગ્લિશ પીવે છે હો, બીજો નથી પીતો. ઇંગ્લિશ? હા ઇંગ્લિશ એને ઈ ગમે એનું કામ કરે એટલે એને 2000 રૂપિયા ઇંગ્લિશ પાવો પડે. એટલે મારી પાસે ઇંગ્લિશ નથી, હું દારૂ બંધાણી નથી, મારા ઘરે દારૂ આવો ન જોઈએ, મને આટલી ખબર પડે. હા, એટલે કોકનું કામ કરી દે એટલે તમારે એને દેવા પડે એમ. હા દેવા પડે, એને બોકડા શાક દેવું પડે, એને માછલા શાક ખવડાવવું પડે, એને 2 બાટલી દારૂ ઇંગ્લિશ લઈ દેવો પડે. એટલે એમે કઈ એવા એના જોડીબંધના હાથી ન હોય તો એમે એને અમને ન મળતું હોય એને ક્યાં લેવા દઉં? હું ધંધો કરવા વાળી માણસ, આખો રખડતી હોય મને 5 રૂપિયા ગ્રેટ મળતો. મસે બટન ખાય? હા બધું ખાય. તો આમ તો કે હું માતાજીને માનવા વાળો માણસ છું. અરે માતાજીને માનવા વાળો માણસ હતો કે તાર નાત કેમ નથી માનતો, કે તાર નાત કામ કેમ ન કર્યું રૂપિયા ખાઈને કઈને? ઈ તો એમ કે મારો સમાજ મારા ભેગો જ છે. એટલે ભાઈ તારું કાંઈ નથી હાલે એમ કઈ. હું સુરતમાં એને લાગી હતી ને મેરા ભાઈ, હા, એટલે ભાગવાની મારી નથી જડી બરાબર. અને હું ભાગી નથી, હું વાઘરી દીકરી છું, હું ભાગતા નહીં આવડે. હું આમાં લીખાડીને મારી તોડીને વહી આવું પણ મને ભાગતા નથી આવડતું. પોલીસ વાળા વાંચે જવાબ દેતા મને આવડે બરોબર. બરાબર. હું વાકમાં નહીં આવું અને વાકમાં લઈ લઈશ. પણ આ અકોનો દાડિયો બનવા હું કેમ જાય છે એમ કહું? એટલે અકુભાઈ ને એમ કહી દે ને કે ભાઈ હું મેરા ભાઈ બોલું છું, કે આ મેરા ભાઈ તમે અકુભાઈ તમે આમ દાડિયો ન કરતા, તમે પછી હલવાઈ જશો. અને આમાં કરણભાઈ હલવાઈ જશે. અકોતા હલવાઈ ગયેલ પડ્યો, પણ આ હલવાનો વયસમાં એમ કહું. હા તો સારું કર્યું બરાબર હલવાડું. કોક અમને કહે કે આ સમાજને નો દબાવે, કોક અમને ગાંડીનું કહે, આને હા કહીને તો તોય કે જ ને કે આ કે બરાબર છે કે કે તમે આયર સમાજ ઉઠીને આ સમાજને દબાવવા જાઓ યાર. અમે સમાજ વિશે બોલતા નથી, પણ આખા સમાજમાં તો આવે ને તમારા સમાજમાં. હા આવે અમારા સમાજમાં આવે કે ભાઈ તમે આયરુ હારે માણસો દરબાર હારે ને આયરુ હારે બેહો છો તો તમારા આયરુ અને દરબાર એમને નીચા ઉસા કર્યા એટલે પછી થોડુંક નીચું ખોવાનું થાય ને. એટલે એમ કે આ પાછો સમાજને જોડાય. મેં કીધું ભાઈ તારો સમાજ મને બધાય સમાજ હરખા છે, તું સમાજને ભેગો ન લે. હા તો સમાજનું હું કઈ કે મીતા તમારા સમાજનું કોઈ અપમાન કર્યું હોય તો મને કોલ રેકોર્ડિંગ બતાય, કોઈ વિડીયો બતાય. હા તો રોગો મોઢે વાતો કરે અમારા સમાજનો નીચો દેખાડે. ભાઈ મને બધાય સમાજ હરખા છે, આવું બોલું સમય મોઢે હું. હા તો તમારા ભાડેદારે વાત કરો મેરા ભાઈ. હા વાંધો નહીં, હા જો હાલો જય માતાજી. જય માતાજી. હે ને ભાઈ તું આ તને દાડિયો કર્યો છે, આ તો વાંધો નહીં. હવે આપણે બેને કઈ નથી ભાઈ, તારા અમે માથા કોઈ મારે બરોબર છે. આ તને સિસોડામાં ચડાવી દે એટલે તું એમ કહી દે કે ભાઈ મેરા મામાને મને ફોન કરવા ના કેતો. ને આ રેકોર્ડિંગ હવારી મેલું કરતો હતો. અરે હું આ મેહુલ ના બાપુ બોલું છું. હા હું કઉ છું એવડે એ કરણિયાને ઉપાડવાનો છે. પણ હવે ઈ આખા એમ કે મારો સમાજ બધો મારા ભેગો છે ને અમે ભાણવેર આવશું. સમાજ તારો ન હોય કે કોક નું ખારું કરવા શીખતો કોક તારો. પણ ઈ તો કે અમે ભાણવેર, ઈ તો એમ કે ભાણવેર આવી. મેં કે આવી જા તું ભાણવર, તું ભાણવેર આવી જા. મેં કીધું તું અસલ હો તો ભાણવેર આવી જા, હું એમ કહું છું એને. ઈ ખોટે રાન નો છે હાવ. હા અને ઈ પૈસા પડવા વાળો માણસ છે ને, જેવા ને તેવા વિડિયા કાઢે ને બસ એનું રડે દારૂ પાણી નું કોક નાચ ને દંડી ખાય એવું. તમારું નામ શું છે? મારું નામ દડુભાઈ. હા અરે આને ભાઈ ને તમારા છોકરાને લાઈન માં લીધો અટાણે. એ કે મેરા મામાને ફોન કરી આ હું તું સિસોડામાં આવી જાય ભાઈ, તું તારું રોડવો છો અને આ ધક્કા ખાવા વહીમાં લાખીએ ભાઈ તમને. મેં કીધું હા બરોબર તું રેવા દે. મેં કીધું તું તારું અટાણે ભાઈ તું મજૂરી કર, તું તારું કર, તું આ કરણ ને વાહે ના છોડ. કરણ કે મેરા ફોન કરી કે લાઈન માં લે. એટલે કરણ મીંડો ગાયરું બોલવા બરોબર. 2-3 કોસરી નાંગરી ગયો અટાણે. આગળ ફોન આવ્યો થોડીક વાર થઈ એટલે મેં કીધું ભાઈ તું રેવા દે, આમાં સિસોડામાં છોડી જાય રોગો તો પૈસા 30,000 પૂરાય નહીં થાય પાછા તારા. બરોબર એટલે દયો તો એને જરાક મેહુલ ને. હા મેહુલ નો અરે લ્યા એટલે ઈ આ મેહુલ ની વાજે તમે નો સડતા ઈ છોકરો બધો રોલ. હા પણ દયો ને મેહુલ ને દયો. મેહુલ વાળું કરે છે. દયો એને હાલે. એટલે આમાં હું કહું છું મેરા ભાઈ, હા આપણે બાઈ નો આવે ને તો આપણે રૂપિયા 4 લાખ લેવાના છે. ઈ કઈ બેન વાંધો નહીં. આ કોર રેકોર્ડિંગ હવે ઈ ટેપ માં ચડાવું છું. હા સડાવ તંત્ર સડાવ. અમે બેઠા છીએ. એટલે દુનિયાને ખબર પડે, તમારા સમાજને ખબર પડે બરોબર. આવો માણસ છે. હા બરાબર છે. અમાર સમાજ ના દુનિયાને જોવા મળે ને કે નાના માઈકી હા હવે તમારી મંજૂરી બેન છે, તમારી મંજૂરી છે. હા તમારી મંજૂરી છે ને છોડાવી દઉં છું બરોબર. હા બસ તે મારે તમારા સમાજને ખબર પડે કે મારો હું અટણ ખરાબ હોઉં ને મારા સમાજમાં તો મારો સમાજે મને રેકોર્ડિંગ ચડાવે એવું ન હોય કઈ. આમ જો મેરા ભાઈ મારી વાત સાંભળો. મેં 3-4 દીકરી વરાઈ બરાબર. હા પણ એવા વાઘરી મારી હામા પડ્યા છે ને
બેન દેવી પૂજક કહેવાય, દેવી પૂજક બેન કહેવાય, તમારે આ ગેરશબ્દ ન બોલાય. હા એટલે ઈ મારી છોકરીઓ રહ્યો ને એને અત્યારે મારક બન કર્યા છે બોલો. હા હા એટલે ઈ મારી છોકરીઓ ને મારે તેડવા જાય જો એક તલોદ છે બરાબર અમદાવાદ ની ઓલા બાજુ હા અને એક બાબરા છે હા અને એક બળધુઈ છે હા અને એક અમદાવાદ માં છે કેટલું થયું 4 હા 4 માં અત્યારે એક દીકરી જે મારા છોકરા અરે આ છોકરાનું સારું ભલું કરાયું ને હા ઈ છોકરીનો આવરો જાવરો ને ઓલું 3 છોકરીનો ક્યાં લાપતો નથી એટલે આપણે આને ઈ જ પૂછવાનું છે કે ભાઈ તે દીકરીના મારક કેમ બંધ કરાયા તું આવો બધો જો તું તારી નાતનું જો સમાજનું કામ કરતો હો હા અને તારી સમાજમાં હાલતો હો તારા સમાજના ડાયરામાં જો તું મારક સુલા કરતો હો તો તારે આ મારી નાતનું તારી નાતની દીકરીના મારક બંધ થઈ ગયા તો તું ક્યાં રીતે મારક ચાલુ કરતો નથી બરોબર બરોબર બેન. બરાબર ને હા એટલે હવે એટલે આ ઈ- તમારા સમાજને થોડોક એને ઉગાડો કરો, જેવો હોય એવો કાઢો, બરોબર. હું તમને એમ નથી કેતો, એનો વાક હોય ને ઈ જ કેજો, સત્ય બોલજો, અસત્ય ના બોલતા. એટલે મેરાભાઈ વાક એનો એવો છે કે અત્યારે બધા દારૂડિયા થઈ ગયા છે આપણને કોઈ જવાબ દે એવા માણા નથી દારૂ ને એને આ દારૂ ને એને મીટિંગ જોઈ તો એ આપણને જવાબ દે ને કે આપણને ઓળખતા નથી બરાબર આમને તો આ ખાવા જોઈએ એમ હા મીટિંગ હોય દારૂ ને એમ એટલે હા મીટિંગ હારે જોઈએ આપડા ગરીબ માણસ સામું મોઢા સામું ન જોવે કે આ બિચારા કેવા માણસો છે અને આને આપણે ક્યાં કંડળવી આમને તો દારૂ પીવા જોઈએ હાંજ પડે ને તો 2-2 બોટલીઓ દારૂ જોઈએ અમારી જેવાને એવું બંધાણ નથી અમે બરોબર. રોતા રજતા અમે દાડી કરતા હોઈએ અને ખાતા હોય ને મજૂરી કરતા હોઈએ તો અમારા છોકરા નાના છે અમારે ક્યાં આ રસ્તો પણ કરવા જવું? તમારે તો આ તો માતાજીને બહુ માને છે એમ. કોણ હા કરણ તો દારૂ હા, પીવાય કરણ. માસી બટન ખવાય માતાજીને માનતા હોય તો તમારા હોય. હા ઈ ખાલી કરે ને એટલું કહેજો ને કે તું કઈ આટલું બધું તારી માતાને માનેસ ને એટલું બધું તારી નાતનું કામ કરસ તો કઈ તું કઈ આ કઈ ધી ક્યાંય ઉગતો નથી કેમ કરે હા ખાલી એટલું કેવરાવા ને કે કઈ ભાઈ વાંધો નહીં. હા એને એટલું કેવરાવ ઓનલાઈન ફોન કરો તમ તાર હવે એને મારે ફોન નથી કરવો, હા પણ એનો પૂરો મને જે આ શૂટિંગ ઉતારવા જાય છે ને હા હા ન્યાનું જે પૂરો આવીએ ને બધું કે ન્યા હું ધંધા કર્યા ભાઈ હા એ પૂરો મારી પાસે આવશે, બરોબર. હા વાંધો ત્યારે નહીં એ ઓલા- વિડીયો ચડાવી ને આ વિડીયો તમારા સમાજમાં હું દાખલ કરી દઉં. હા બસ એટલે મારો વેવાયું 4-4 બાયડ્યું 4-4 કન્યાઓ વેચીને ખાઈ ગયો છે કોકની બાયું વેચી રૂપિયા બાટો છો તમારી ઘરની બાયું વેચી નાખો ને કોણ એક કામ કરો ને પછી કરે. એવા મળો ને તો તમને ક્યાંક મજૂરી કરો તમને રૂપિયા મળે કોકનું ઘર હાલતું હોય કરે ને. એને પાવડર ઊંઘાડી દે એને દવાઓ પાઈ દે ને એને ફેસલા બનાવી અને મહિનો ક્યાન ન ઉતરવા દે ને બીજા હાહરિયામાં હોપી આ છોકરા હોતી બાયડી હોતી એને ક્યાંય બીજા ગાજ દઈ દેશે બોલો એટલે આ કરણ એવું કરે એમ. હા મારો વેવાય એવું કરે છે વેવાય કરણ એમાં છે. હા કરણ એટલે મારા વેવાય કોઈ થયો છે તારે મારા છોકરાનું જે તોડ્યું ને હા ઈ આ કરણે તોડાયું છે કે કરણે એમ કીધું કે તું રૂપિયા લઈ લે તો મારા રૂપિયા નો આવ્યા કે મારી બાયડી નો આવી કેમ કરણ 5000 રૂપિયા લઈ ગયો તો મારું કામ તો થયું ને કરણ આગો ફોન કરે શું કામ ના મને તાર જવાબ દેતો નહીં કોઈ નહીં. હવે બધા છે ને ભાઈ હવે જોવાઈ ગયું એનું ઉગાડું થઈ ગયું ને હજી હા ઉગાડું કરી એનું કારણ શું છે ખબર છે હા કે અમારા બે મિત્ર છે ને જે આ શૂટિંગ ના કામ કરવા જાય છે ને ન્યા હા, હા. પ્રાકમ હું કરે ને ભાઈ પ્રાકમ એ હા પ્રાકમ મારી પાસે આવશે ને એટલે પૂરો સેવા મારથી ના કહેવાય ટાણે હા હા એનો બરાબર પૂરો આવે એટલે સીધો મારો ચેનલ માં ચડીએ, બરોબર. હા હાલો ભાઈ હા